રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં છે? શું સ્વાગત છે મારું નવા બ્લોગમાં અને ગામડેથી ઘરેથી. તો આજે આપણે પગી ગયા છીએ કેટલા વાગે? 7 વાગે. 7 વાગે હું દલી બે આવી ગયા, પગી ગયા હતા ભાણિયા ભાઈને રમાડવા હતું. હાલો બધા. ગઢા રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. આમાં ગઢાબાની થોડીક મજા બગડી જાય છે. સીતારામ સીતારામ, રાધે રાધે. તો અમારા ટેણી ભાઈ છે ને અહીંયા, એના બા રમાડે છે. રાધે રાધે, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, બાપા સીતારામ. રોકણા ભાઈને બતાડે જરીક. રોકણા ભાઈ ને તો બતાવ્યા જ હારા નથી જરીકે, બહુ ગોલા થઈ ગયા છે. દેખાતા જ નહીં હોય પણ. નહીં બતાય. આયા એની મમ્મી આરામ. તો ભાણિયા ભાઈ નામ શું પાડવાનું છે અંદાજો લગાડજો, અમે ફાઇનલ કરી નાખ્યું છે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આજે આપણે જવાનું છે જેસર, પણ થોડુંક વસ્તુ લેવા માટે. અને અહીંયા દલીસો વીખે છે ફ્રીઝ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આવી જાઓ બધા પેંડા ખાવા. થોડુંક જો ડેકોરેશનનું આપણી પાસે પડ્યું છે, થોડુંક લાવવાનું છે. આ જો દક્ષુનું પડ્યું છે, બેબી વેલકમનું છે. પછી આ તો નહીં હાલે, આ તો બેબી શાવરનું છે. એ આપણે તલ વખતે શણગાર્યું હતું ને ઈવડું એ છે, તો એ તો હાલ છે નહીં. બાકી બધો ખજાનો થોડોક આમાં પડ્યો છે, થોડુંક આમાં ડેકોરેશનનું પડ્યું છે. પણ હજી તો એ જોઈશે થોડું. ના જો આ છે લગ્નનું. દર્શનાના લગ્નનું છે. અને આ નામ ચેન્જ કર્યું છે. નીચે દર્શનનું ને એનું નામ છે, કેમ કે આ લઈ ગયા હતા બીજાના લગ્નમાં, એટલા માટે. તો પાછું આવી ગયું. અને આ જો હલ્દીની ડીશ ને બધું આમ જ પડ્યું. અને આમાંથી બધા આપણે રમકડા લઈ ગયા હતા. આપણે દક્ષુનું આપણે અન્નપ્રાશન કર્યું ને ત્યારે સજાયું હતું બધું એ. અને આ જો મારા મમ્મી કંઈક આમાં બધા કઠોળ ભરી દીધા, કેમ કે એ કહે કે આમાં હળે નહીં ને, એટલા માટે છે. બધા બોટલમાં આમાં હારા રહી એમ એટલે. ને બાકી જો હું બધું આ ગોતું છું. હવે ક્યાં ક્યાં પડ્યું છે ને એ હજી ગોતવાનું છે. તો અત્યારે વાગી ગયા છે 4 અને ચા બનાવે છે અમારા દલીબેન ને અમારે જવાનું છે જેસર. સવારનું જવું કરતા હતા, અત્યારે મેળ આવ્યો તો હાલો જેસર જવાનું છે થોડુંક ડેકોરેશનની વસ્તુ લેવા માટે. યાદ જ છે મને, પોસ્ટર લેવાના છે ખાલી. ઈવડા પોસ્ટર નથી, ખાલી એક બસ. ને ઓલા પડદો તો એ આવશે, એટલે પડદો લેવાનો નથી જરૂર. ઉગાની જરૂર નથી બહુ કાંઈ. તો થોડું ઘણું બાકી છે એ લઈ આવીએ. અને આમ છો આરામ કરે છે ભાણિયા ભાઈ, હજી નવરા કરી રહ્યા છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા જેસર ટાઈમ મળશે તો થોડોક બનાવીશું બ્લોગ. બાકી તો ઘરે આવીને પછી શરૂ થાય. તો અહીંયા આપણે ઓલું ગોળીવાળું બોક્સ બનાવ્યું હતું ને, એમાં જે નામ છે ને એ અહીંયા આપણે બનાવડાવ્યું છે. તો જોવા માટે લાસ્ટ સુધી બન્યા રહો. તો અમે ભાઈ એવા સ્વી છે સરથી આટલું બધું ડેકોરેશનનું ફૂલ ને નામ છે એ સરપ્રાઈઝ છે. પછી જો મોલ છે, આમાં છે બાવનું નામ. હાલો ફટાફટ ડેકોરેશન કરવાનું છે હવે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:30 અને થઈ ગયું છે ડેકોરેશન. આપણું નામ સરપ્રાઈઝ છે, તો એના માટે તમારે રાહ જોવી પડશે. આયરું નીચેનું
કમેન્ટ કરજો કેવું બન્યું છે એ ડેકોરેશન. જો તો અત્યારે વાગી ગયા છે 10 અને આવી ગયા છે અમારા ભૈલુભાઈના દાદા ને દાદી ને બધા આવી ગયા છે ભંડાળાવાળા મહેમાન. બતાવું આશાલતા અહીંયા બેઠા અને અહીં બધા આદમી બેઠા તો આવી જાવ બધા પેંડા ખાવા. હજી તો અડધા જાનડિયું ઘરમાં છે એ હું બતાવું. હા એના બા થાય શું થાય બા થાવ ને અને આ બધા એને બેનું અમારા બાવના આ સ્પેશિયલ આ બાજુ જોઈએ. આ જો આનું નામ છે કીનું, આમ ક્રિનલ. સ્પેશિયલ મારા બ્લોગમાં આવવા માટે તૈયાર થઈ છે તો જઈ લેજો. હાય કર દે. રાધે 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 તો કર. હું વિચાર કરતા હશે ખબર નહીં. એના મોટા બા શિરાકભાઈનો છે. આમ સાઈડમાં વહી જા ને. મોટા બને બહુ હાલો. એ માસે ફિગર થઈ જાય પછી રોગ એના પાણી પડી ગયો તો
આમે સાઈડમાં આવી જાય બસ 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 સાંડલો તર લે નથી વધારવાનો હા આ તો નાખી માળી ભરી અને ફઈને ગત લેવાનું એના ફઈ તો બહુ આગેથી ને આવ્યા છે મોડા મોડા પેંડા પર ઝપટ દઈ દીધી સહી બધા જાજા ગોંગીએ ખાતા છે આવી જાવ પેંડા ખાવા જાય એનો મોટો ભાઈ લઈને આવ્યો હતો પેંડા એ મેં વ્લોગ ચાલુ કર્યો એટલે આમ હજી ચાલુ છે ખાવાનું ના ના આમને બેઠા છે